ભારત સરકારે 7 મેના રોજ ગુજરાતના 18 જિલ્લાની સાથે દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોક ડ્રીલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કેટેગરી 1માં તે ડિસ્ટ્રિક્ટ છે જે સૌથી સેન્સિટિવ છે. ગુજરાતમાં આવા ડિસ્ટ્રિક્ટની સંખ્યા 3 છે, જ્યારે કેટેગરી 2માં 10 અને કેટેગરી 3માં 6 ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે. ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે. એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. શું છે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો હેતુ? હવાઈ હુમલાના સાયરનનું નિરીક્ષણ, હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ, ક્રેશ બ્લોકઆઉટ વ્યવસ્થા, મહત્વપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ, વિસ્તાર ખાલી કરવાની યોજનાઓને અપડેટ કરવી. છેલ્લે દેશમાં 1971માં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી. દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રીલ 1971માં યોજાઈ હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું.